પૌવાવાલાની ગલીની બહાર જર્જરિત ઇમારતની કોર્પોરેશનની નોટિસ બાદ છેલ્લા કેટલાય વર્ષથી બંધ થયેલી દુકાન ખુલતા વિવાદ. વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરા શહેરમાં પ્રી મોન્સૂન કામગીરી લઈને વડોદરા શહેરમાં અનેક જર્જરિત ઇમારતોને નોટિસ આપવામાં આવી હતી. ત્યારે વડોદરા શહેર ચાંપાનેર દરવાજા પાસે જર્જરિત ઇમારતને નોટિસ આપી બંધ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. ત્યારે આજે એકાએક પોલીસ પ્રોટેક્શન સાથે દુકાન માલિકે દુકાન ખોલતા વિવાદનો વંટોળ જોવા મળ્યો હતો. ત્યારે આ સમગ્ર મામલે વોર્ડ નંબર 14ના નગરસેવકને જાણ થતાં તેઓ ઘટના સ્થળ પર તરત દોડી આવ્યા હતા અને પાલિકા દ્વારા નોટિસ પણ ફટકારવામાં આવી હતી. સાથે વડોદરા મહાનગરપાલિકા દ્વારા લાઇટ, પાણી, ડ્રેનેજની લાઈનો કાપી નાખી હોવા છતાં ત્યારે વોર્ડ નંબર 14ના નગરસેવકે દુકાનદાર સાથે ચર્ચા કરી હતી કે વડોદરા મહાનગરપાલિકાની તમામ બાંધકામ અંગેની મંજૂરી મેળવી દુકાન શરૂ કરવા સાથે ચર્ચા કરવામાં આવી હતી. ત્યારે આગામી દિવસમાં ગણેશ મહોત્સવ આવી ગયો હોય અને મોટી સંખ્યામાં ગણેશજીની શોભાયાત્રા સાથે ડીજે નીકળતા હોય ત્યારે આ ઇમારત ધરાશયી થાય અને ભક્તોને ઈજા કે જાનહાનિ થાય તો જવાબદાર કોણ? વધુમાં વોર્ડ નંબર 14ના નગરસેવકે જણાવ્યું હતું. આ નવા બજાર ચોકડાર ફળિયા પૌવાવાલી ગલીનો વિસ્તાર છે. અમે એટલું જ કહેવા માંગીએ છીએ કે જ્યારે લોકો મોહરમ ચાલતું હતું તાજિયા ચાલ્યા ત્યારે કેમ એને ખબર ના પડી એને ઉતારવાની. જ્યારે અમારા દાદાનો તહેવાર ત્યારે જ આવવા માટે તૈયાર પડે છે. જ્યારે અમારા મેલ્લાના કે અમારા કોઈ ભાઈઓને કંઈ પણ તકલીફ થશે એનું જવાબદાર કોણ રહેશે? હા, 2016થી અમારા ચાલી રહ્યું છે. અમારી માંગણી એટલી જ છે કે જે પણ કરવું અમારા તહેવાર પછી કરે, દિવાળી પછી કરે. અમારે અહીંયા આગળ નવરાત્ર કરીએ છીએ, જન્માષ્ટમી કરીએ છીએ, ગણપતિ બેસાડીએ છીએ, બધા જ ઉત્સવ અમારે અહીંયા આગળના છે. આ જ મેલામાં અહીંયા આગળ જ કરીએ છીએ. અમારા મેલાના કોઈ પણ પોરના કંઈ પણ ભાઈને કંઈ પણ થશે તેનું જવાબદાર કોણ? એટલું જ અમે કહેવા માંગીએ છીએ. અમારા આટલો તહેવાર પતી જાવ પણ તમારે જે કરો તે કરો, કાયસ થશે જ. પૌવાવાલી ગલી નાકા પર એક જર્જરિત ઇમારતની આ લોકોએ અરજી કરી હતી. ઇમારત જર્જરિત છે. આજે ભાઈ પોલીસ પ્રોટેક્શન લઈને ખોલવા આવી ગયા હતા. અમે અહીંયા આવીને જાણતા સ્થાનિક રહીશોએ અમને ફોન કર્યો. અમે આવ્યા અને અમે એની પાસે તપાસ કરી. એની પાસે કોર્પોરેશનની કોઈ રિપેરિંગ કે પાયાથી બાંધવાની કોઈ પરમિશન છે નહીં. કોર્પોરેશન દ્વારા પાણીની લાઈન, ડ્રેનેજ લાઈન અને મીટર પણ એનું કાપી નાખવામાં આવેલું છે. તો અમારી એ જ રજૂઆત છે કે ભાઈ તું પરમિશન લે કોર્પોરેશનની, રિપેરિંગની કાં તો પછી પાયાથી બાંધવાની. તને જે કોર્પોરેશન નોર્મ્સ પ્રમાણે પરમિશન મળે, પરમિશન લીધા પછી જે કાર્ય કરવું એ કરે. આવનારા દિવસોમાં ગણેશ ઉત્સવનો તહેવાર આવી રહ્યો છે. આ પોળમાં ધામધૂમથી ગણેશ ઉત્સવનો તહેવાર ઉજવાય છે. તો આવા સમયે આ રીતનું વગર પરમિશન આવીને ખોલી, પોલીસ પ્રોટેક્શન લઈને ખોલીને એને ખાલી વાતાવરણ દોડવાનો આ પ્રયત્ન કરીએ.